નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિરલ પટેલ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિતમાં પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાના છીએ। પૂર્ણ સંખ્યાઓ વિશેનો આપણે વિસ્તૃત અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરીશું। તે માટેના શૈક્ષણિક મુદ્દા પર જરા નજર કરી લઈએ। પ્રથમ શૈક્ષણિક મુદ્દો છે પૂર્ણ સંખ્યાઓ। પછી આપણે જોઈશું પૂર્ણ સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતે કરાય। પછીનો મુદ્દો છે પૂર્ણ સંખ્યાના સરવાળા વિશેના ગુણધર્મો અને પછીનો મુદ્દો છે પૂર્ણ સંખ્યાના ગુણાકાર વિશેના ગુણધર્મો। અહીં આપણે સરવાળા અને ગુણાકાર વિશેના ગુણધર્મો ભેગા જ આવરી લીધેલા છે। આ બધા જ વસ્તુઓ સમજતા પહેલા આપણે પૂર્ણ સંખ્યા પહેલા થોડું જરા પુનરાવર્તન કરી લઈએ। પુનરાવર્તન સ્વરૂપે આપણે જોઈશું કે પૂર્ણ સંખ્યાઓ પહેલા પ્રાકૃતિક સંખ્યાઓ આવે છે। પ્રાકૃતિક સંખ્યાઓ વિશે આપણે જરા જાણીએ છીએ। આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ મિત્રો કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1 થી થતી હોય છે। પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4, 5 થી માંડીને અનંત સુધીની સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ। પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે। જેમ જેમ આગળ જઈશું તેમ તેમ આગળની સંખ્યા ક્રમશઃ પાછળની સંખ્યાથી મોટી થતી જશે। હવે આપણે પૂર્ણ સંખ્યાના સ્વરૂપ વિશે સમજવાનો પ્રયત્ન કરીએ। પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0 થી થાય છે। પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0 થી થાય છે। પૂર્ણ સંખ્યાઓ 0, 1, 2, 3, 4 થી અનંત સુધીની સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે એમ કહી શકાય। એમ પણ કહી શકાય કે 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ ભેગા મળીને પૂર્ણ સંખ્યાઓ બને છે। પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે। પ્રાકૃતિક સંખ્યાઓની જેમ પૂર્ણ સંખ્યાઓ પણ જેમ જેમ ક્રમશઃ આગળ જઈએ તેમ તેમ પાછળની સંખ્યાથી આગળની સંખ્યા આપણને ક્રમશઃ મોટી સંખ્યા મળતી જશે અને પાછળની સંખ્યા નાની થતી જશે। આગળના મુદ્દા પર આપણે ચર્ચા કરીએ। પૂર્ણ સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતે કરી શકાય। આ માટે આપણે નોટબુકમાં ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી એક સીધી રેખા દોરીશું। તેના પર કોઈ એક બિંદુ લઈને તેને 0 નામ આપીએ। 0 થી જમણી બાજુએ બીજું એક બિંદુ લઈને તેને 1 નામ આપીએ। ત્યારબાદ તેટલા જ અંતરે 1 થી જમણી બાજુએ 2 લઈએ। આમ ક્રમશઃ 3, 5, 4, 5 જેમ જરૂરિયાત હોય તે પ્રમાણે ક્રમશઃ બિંદુ લેતા જઈશું। તમે જમણી બાજુએ કોઈ પણ પૂર્ણ સંખ્યાઓ સુધી જઈ શકો છો અને આ રીતની સંખ્યા રેખા બનાવી શકો છો। ઉદાહરણ દ્વારા આપણે પૂર્ણ સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ સમજીએ। અહીંયા આપણે પૂર્ણ સંખ્યા 6, 0 અને 9 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાના છીએ। તો પહેલા આગળ બતાવી તેમ સંખ્યા રેખા બનાવીશું અને સંખ્યા રેખા બનાવીને તેના પર 0 થી અંકો લઈશું। ક્રમશઃ 10 સુધીના અંકો આપણે અહીંયા લીધા છે, પરંતુ આપણે આપણી જરૂરિયાત પ્રમાણે અંકો લઈ શકીએ। અહીં નીચે બિંદુઓને અલગ અલગ રંગમાં નિરૂપણ કરીને દર્શાવેલ છે। એટલા માટે અલગ રંગ બતાવે છે જેથી કરીને આપણે જે પણ સંખ્યા રેખા દોરી છે તેના પર અલગ રંગ અથવા તો અલગ ચિહ્ન કરીને બતાવેલા બિંદુઓનું નિરૂપણ સરળતાથી જોઈ શકાય છે। તે માટે આપણે અહીંયા 0, 6 અને 9 નું નિરૂપણ અલગ રંગથી દર્શાવેલું છે। અહીં આપણે જોઈશું પૂર્ણ સંખ્યાના સરવાળા અને ગુણાકાર વિશેના ગુણધર્મો। સૌપ્રથમ આપણે પ્રથમ ગુણધર્મ વિશે સમજીએ। પહેલો ગુણધર્મ છે સંવૃત્તતાનો ગુણધર્મ। સંવૃત્તતાનો ગુણધર્મ શું કહે છે કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સંવૃત્ત છે। અહીંયા એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ। ઉદાહરણ એક લીધું છે, દાખલા તરીકે 4 + 5 = 9। અહીંયા 4 અને 5 બંને પૂર્ણ સંખ્યાઓ છે અને તેમનું જે પરિણામ 9 મળે છે તે પણ પૂર્ણ સંખ્યા છે। ગુણાકાર માટે ઉદાહરણ લઈએ તો 4 × 5 = 20। અહીં 4, 5 અને 20 ત્રણેય પૂર્ણ સંખ્યાઓ છે। આ જ પ્રવૃત્તિ જો આપણે વર્ગમાં કરાવી હોય તો દરેક વિદ્યાર્થીઓને કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ લઈ લેવા કહો અને તેમનો સરવાળો કરવા કહો। તે બંને સંખ્યાઓનો સરવાળો કરવાથી તેમને જે પરિણામ મળે છે તેમના સાથે
ચર્ચા કરું તો તમને જાણવા મળશે કે બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે, અર્થાત પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સમૃદ્ધ છે. આ ગુણધર્મને પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટેનો અને ગુણાકાર માટેની સમૃદ્ધતાનો ગુણધર્મ કહે છે. અહીંયા ખાસ વસ્તુ એક નોંધવી રહી મિત્રો કે આપણે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓની જો બાદબાકી કરીએ, જેમ કે 6 ઓછા 2, તો આપણને પરિણામ મળે છે 4, જે એક પૂર્ણ સંખ્યા છે. પરંતુ આ જ પૂર્ણ સંખ્યાઓને જે ઉલટાવીને બાદબાકી કરીએ કે 2 ઓછા 6, તો આપણને જે પરિણામ મળે છે જે પૂર્ણ સંખ્યા નથી. 2 માંથી 6 બાદ કરતા આપણને પરિણામ -4 અથવા તો -4 મળે છે, જે પૂર્ણ સંખ્યા કહી શકાય નહીં. આમ પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સમૃદ્ધ નથી. એ જ રીતે કોઈ પણ બે સંખ્યાઓનો ભાગાકાર કરીએ, જેમ કે 8 ભાગ્યા 4, તો આપણને મળશે પરિણામ 2, જે પૂર્ણ સંખ્યા છે. પરંતુ જો આપણે 12 ભાગ્યા 3 લઈએ તો આપણને પરિણામ 4 મળશે, જે પણ પૂર્ણ સંખ્યા છે. બીજી એક સંખ્યા લઈએ 7 ભાગ્યા 5, તો અહીંયા આપણને પરિણામ મળશે 7 પંચમાંશ, જે અપૂર્ણાંક સંખ્યા છે, જે પૂર્ણ સંખ્યા કહી શકાય નહીં. તો દરેક વખતે ભાગાકાર માટે પૂર્ણ સંખ્યાનો સમૃદ્ધતાનો ગુણધર્મ સચવાતો હોતો નથી. આમ આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ બાદબાકી અને ભાગાકાર માટે સમૃદ્ધ નથી. બીજી એક વસ્તુ એક નોંધવી રહી કે પૂર્ણ સંખ્યાઓનો શૂન્ય વડે ભાગાકાર શક્ય નથી. અગાઉના ગુણધર્મો વિશે ચર્ચા કરીએ. બહુ સરળ ને સાદો ગુણધર્મ છે આગળનો, ક્રમનો ગુણધર્મ. પૂર્ણ સંખ્યાના સરવાળા અને ગુણાકાર બંને માટે આપણે ગુણધર્મ વિશે સમજીશું. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ક્રમ બદલીને સરવાળા અને ગુણાકાર કરવાથી પરિણામમાં કોઈ તફાવત આવતો નથી. ઉદાહરણ દ્વારા જરા સમજીએ. દાખલા તરીકે બે પૂર્ણ સંખ્યાઓ આપણે લીધી છે 2 અને 5. બંનેનો સરવાળો કરશું તો આપણને પરિણામ મળે છે 7. તેના ક્રમ ઉલટાવી દઈએ, 2 ને પાછળ લઈ જઈએ, 5 ને આગળ લાવીએ, તો 5 + 2 બરાબર પરિણામ મળે છે 7. અહીં બંનેના પરિણામ સમાન આવે છે. તે જ રીતે જો ગુણાકાર માટે કરીએ તો 3 × 4 બરાબર 12. ક્રમ ઉલટાવી દેતા 4 × 3 બરાબર 12. આમ તમે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરીને સરવાળો કે ગુણાકાર કરી શકો છો. ઉમેરીને મળતું પરિણામ અથવા તો ગુણાકાર કરીને મળતું પરિણામ સમાન જ આવશે. આમ પૂર્ણ સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં સરવાળો પણ કરી શકાય છે અને કોઈ પણ ક્રમમાં ગુણાકાર પણ કરી શકાય છે. આમ પૂર્ણ સંખ્યાઓને ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે. ત્યાર પછી આપણે તેના અગાઉના ગુણધર્મ વિશે ચર્ચા કરીએ. પૂર્ણ સંખ્યાના સરવાળા અને ગુણાકાર માટેનો ત્રીજો ગુણધર્મ છે જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણધર્મ કોઈ પણ 3 સંખ્યાઓ માટે લાગુ પડતો હોય છે. કોઈ પણ 3 પૂર્ણ સંખ્યાઓ જૂથ બદલીને સરવાળા અને ગુણાકાર કરવાથી પરિણામમાં કોઈ તફાવત આવતો નથી. ઉદાહરણ દ્વારા સમજીએ. એક નાનું સાદું ઉદાહરણ લીધું છે આપણે અહીંયા કે 2, 5 અને 3 ત્રણે ત્રણ પૂર્ણ સંખ્યાઓના અલગ અલગ જૂથ બનાવે છે. અહીં આપણે પહેલી બે સંખ્યાઓનું જૂથ બનાવ્યું છે, જ્યારે અહીં આપણે બીજી અને ત્રીજી સંખ્યાનું જૂથ બનાવ્યું છે. આ રીતે આપણે પહેલી અને ત્રીજી સંખ્યા 2 + 3 પછી +5 એમ પણ જૂથ બનાવી શકીએ. તો આ ત્રણેય રીતે કરતા આપણને મળતું પરિણામ અહીંયા જોઈએ તો 2 + 5 + 3 7 + 3 બરાબર 10. અહીંયા 2 બીજું જૂથ છે 5 + 3 2 + 8 બરાબર 10. કોઈ પણ જૂથ બનાવીએ પરિણામ હંમેશા સમાન જ આવે છે. અહીં બંનેના પરિણામ સમાન આવે છે માટે જૂથનો ગુણધર્મ સરવાળા માટે લાગુ પડે છે. ગુણાકાર માટે જોઈએ. 3 × 4 નો જૂથ બનાવ્યું છે અને એનો ગુણાકાર 2 સાથે કર્યો છે. એ જ રીતે 3 નો ગુણાકાર 4 અને 2 ના ગુણાકારના જૂથ સાથે કરેલો છે. 3 × 4 × 2 બરાબર 12 × 2 બરાબર 24. અહીંયા 3 × 4 × 2 નો જવાબ છે 8. 3 × 8 બરાબર 24. એ રીતે 3 × 2 નું જૂથ બનાવીને એનો 4 સાથે ગુણાકાર કરી શકીએ. એનું પરિણામ પણ આપણને 24 જ મળે છે. આમ પૂર્ણ સંખ્યાઓને જૂથનો ગુણધર્મ લાગુ પડતો હોય છે. આમ પૂર્ણ સંખ્યાઓના સરવાળા અને ગુણાકાર વિશેના ગુણધર્મોમાં
જૂથનો ગુણધર્મ સમાન રીતે લાગુ પડે છે. આગળના ગુણધર્મ વિશે ચર્ચા કરીએ. પૂર્ણ સંખ્યાના સરવાળા વિશેના ગુણધર્મનો આગળનો ગુણધર્મ છે. ચોથો ગુણધર્મ તટસ્થ સંખ્યા. તટસ્થ સંખ્યા આપણે જે સરવાળા માટે વાત કરીએ તો સરવાળા માટે તટસ્થ સંખ્યા શૂન્ય છે. કોઈ પણ પૂર્ણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરવાથી મળતી પૂર્ણ સંખ્યા તેની તે જ હોય છે. દાખલા તરીકે 5 + 0 = 5, 98 + 0 = 98. આમ કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરવાથી આપણને તેનું તે જ પરિણામ મળે છે, જે દર્શાવે છે કે સરવાળા માટે તટસ્થ સંખ્યા શૂન્ય છે. એ જ રીતે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે. કોઈ પણ પૂર્ણ સંખ્યા લઈએ ને તેનો જો 1 સાથે ગુણાકાર કરવાથી આપણને જો તેની તે જ સંખ્યા મળે તો આપણને કહી શકીએ કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે. દાખલા તરીકે 8 × 1 = 8. કોઈ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય જ મળે છે. આ નોંધને જરા વિસ્તૃત રીતે સમજાવીએ તો આપણે ઘડિયા વર્ગમાં બોલાવતા હોઈએ છીએ. 1 2 2, 1 4 4, 2 5 5. જો ઘડિયાની શરૂઆત શૂન્ય સાથે કરીએ, જેમ કે 0 1 0, 0 2 0, 0 3 0, 0 4 0, તો કોઈ પણ સંખ્યા સાથેનો શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય મળે છે. તે સમજાવવું એકદમ સરળ છે. ઘડિયા હંમેશા શૂન્યથી બોલાવવા જોઈએ, 1 થી નહીં. જો બાળકો 1 થી ઘડિયા બોલશે એના બદલે જો શૂન્યથી બોલશે તો આ ગુણધર્મ સમજાવવાની તમારે ક્યારેય જરૂર પડશે નહીં કે કોઈ પણ સંખ્યા સાથેનો શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય મળે છે. તે માત્ર શૂન્યના ઘડિયા દ્વારા સરળતાથી સમજી શકશે. આગળના ગુણધર્મ વિશે જોઈએ તો ચોથો અને પછી પાંચમો ગુણધર્મ છે પૂર્ણ સંખ્યાઓનું ગુણાકારનું સરવાળા પર વિભાજન. આને વિભાજનનો પણ ગુણધર્મ કહે છે. દાખલા તરીકે અહીં આપણે ઉદાહરણ લીધું છે 2 × 3 + 5. અહીં આપણે 2 નો ગુણાકાર 3 સાથે અને 2 નો ગુણાકાર 5 સાથે અલગ અલગ લીધો છે કે ગુણાકારનો સરવાળા પર વિભાજન કર્યું છે. સરળતાથી પણ આપણે ગણતરી કરી શકીએ કે 2 × 3 + 5 નો સરવાળો થાય 8, 2 × 8 બરાબર આપણને પરિણામ 16 જ મળશે. પરંતુ જ્યારે મોટી સંખ્યાઓની ગણતરી કરવી હોય ત્યારે મોટી રકમોની સરળતાથી ગુણાકાર કરવા માટે ની આ એક બહુ જ સારામાં સારી પદ્ધતિ છે. તમે બહુ સરળતાથી ગુણાકાર કરી શકશો. પરિણામ જોઈએ તો 6 + 10 = 16. અહીં ગુણાકારનું સરવાળા પર વિભાજન કરીને સરળતાથી ગણતરી કરી શકાય છે. ગુણાકારનું સરવાળા પર વિભાજન સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. કોઈ દૂધવાળો હોટલમાં સવારે 32 લિટર દૂધ અને સાંજે 68 લિટર દૂધ આપે છે. જો દૂધની કિંમત 45 રૂપિયા પ્રતિ લિટર હોય તો દૂધવાળાને રોજની કેટલી આવક થતી હશે? સમજીએ જરા. હોટલમાં સવારે આપેલ અને સાંજે આપેલ દૂધ, કુલ દૂધનો જો સરવાળો કરીએ તો સવારે દૂધ આપે છે 32 લિટર અને સાંજે આપે છે 68 લિટર. બંને ભેગું થઈને થશે 100 લિટર. હવે પ્રતિ લિટર દૂધની કિંમત 45 રૂપિયા છે. એક દિવસનો રોજનો લિટર દૂધ થાય છે 100 લિટર અને દૂધની કિંમત છે 45 રૂપિયા. આ બંનેને ગુણીએ તો પણ આપણને સરળતાથી જવાબ મળી જાય, પરંતુ આપણે તેને વિસ્તૃત રીતે લખીશું. માટે દૂધવાળાને મળતી રકમ બરાબર કુલ દૂધ ગુણ્યા પ્રતિ લિટર દૂધની રકમ. કુલ દૂધ છે 100 અને દૂધની કિંમત છે 45. માટે આપણને જે રકમ મળશે તે થશે 4500 રૂપિયા. આમ દૂધવાળાને રોજ ₹4500 ની આવક થતી હશે. આમ ગુણાકારનું સરવાળા પર વિભાજન કરીને આપણે સરળતાથી ગણતરીઓ કરી શકીએ છીએ. આપ સૌનો આભાર મિત્રો. આપને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને ચોક્કસથી લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો કોઈ ક્ષતિ જણાય અથવા તો કોઈ સજેશન હોય તો નીચેના કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખીને ચોક્કસથી મને મોકલજો. હું મારા નવા વિડીયોમાં તેને સુધારવાનો પ્રયત્ન ચોક્કસથી કરીશ. થેન્ક યુ મિત્રો.